દેસાઈ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન, જે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતું નિવૃત્ત અધ્યાપકોનું મંડળ છે અને આ મંડળની અંદર છેલ્લા લાંબા સમયથી હું ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। આજે આપણા જે નિવૃત્ત સૌથી પહેલા ભરતભાઈને તો અભિનંદન ખરા જ, પણ એના કરતા પણ વધારે અભિનંદન આટલી વિશાળ સંખ્યામાં, જ્યાં ખુરશીઓ પણ ઘટી ગઈ અને જગ્યા પણ ઘટી ગઈ, એ માટે તમામ ઉપસ્થિત નિવૃત્ત કર્મચારીને મારા હૃદયથી અભિનંદન। મિત્રો, આપણને જે કંઈ મળ્યું છે અને જે કંઈ મળી રહ્યું છે અને જે કંઈ ભવિષ્યમાં મળશે, એની અંદર સંગઠનોની ભૂમિકા ખૂબ મહત્વની છે। હું ઘણીવાર કહું છું કે માટીએ માટી સાથે દોસ્તી કરી, માટીએ માટી સાથે દોસ્તી કરી, એમાંથી ઈંટ બની અને ઈંટે ઈંટ સાથે સંગઠન કર્યું તો એમાંથી દિવાલ બની। તો મિત્રો, દલ છે તો બલ છે અને બલ છે તો સમસ્યાઓનું હલ છે। માત્ર ઘણા બધા મુદ્દાઓ રજૂ થયા છે। આપણી સમસ્યા એ તો મચ્છર જેવી છે, મચ્છર મારીશું એટલે નવા મચ્છરો પણ પેદા થશે, એટલે એનો તો ક્યારેય પણ અંત નથી આવવાનો। ઘણી બધી વાતો થઈ એટલે હું રિપીટ કરવા નથી માંગતો, સમય બગાડવા નથી માંગતો। રાષ્ટ્રીય કક્ષાએ જે હું કામ કરી રહ્યો છું એના ઉપરથી મારી આજના સંમેલનની અંદર જે નેતાઓ ઉપસ્થિત છે એને હું બે ચાર્ટર ઓફ ડિમાન્ડમાં બે મુદ્દાઓ તરફ ધ્યાન દોરવા માટે વિનંતી કરું છું। પહેલો મુદ્દો, હું ભારતના દરેક રાજ્યોમાં ફરું છું અને મેં અનુભવ્યું છે કે દરેક રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન નીતિ રાજ્યવાર અલગ અલગ છે। તો હવે આપણે એ લડત લડવાની રહેશે કે રાષ્ટ્રીય કક્ષાએ એક જ યુનિવર્સલ પેન્શન પોલિસી હોવી જોઈએ, જેથી રાજ્ય કક્ષાએ જે આપણે લડવાનું આવે છે, તમે જુઓ ઘણા બધા મુદ્દાઓ કેન્દ્રની અંદર છે પણ રાજ્યની અંદર નથી, એટલે સરકાર આપણને રાજ્ય સરકાર સામે ઊભી કરી રહી છે। તો આપણી ચાર્ટર ઓફ ડિમાન્ડની અંદર ભરતભાઈ એક મુદ્દો આપણે સામેલ કરવા જેવો છે અને એ છે કે સમગ્ર ભારતના નિવૃત્ત કર્મચારીઓ માટે એક જ રાષ્ટ્રીય પોલિસી હોવી જોઈએ। બીજો એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો છે જેના ઉપર હું ટૂંકમાં પ્રકાશ પાડવા માંગુ છું। આપ સર્વ નિવૃત્ત કર્મચારીઓ છો, આપ જાણો છો કે આપણું જે પેન્શન બંધાય છે, વછરાજાની સાહેબ આપ તો બહુ અનુભવી છો, એ પેન્શન કઈ રીતે બંધારણ નક્કી થાય છે જાણો છો તમે? તમારો છેલ્લો પગાર, લાસ્ટ બેઝિક, એના 50% રકમ એ તમારા પેન્શનનો બેઝિક થાય છે। તમને આશ્ચર્ય થશે કે છેલ્લા 70 વર્ષથી સરકાર આપણને, હું ઘણીવાર એમ કહું કે 12 મહિનામાં એક મહિનો આવે છે એપ્રિલ, અને એપ્રિલની 1લી તારીખે લોકોને બનાવવામાં આવે છે એપ્રિલ ફૂલ,
પણ મને એવું લાગે છે કે સરકાર આપણા નિવૃત્ત કર્મચારીઓને વર્ષોથી એપ્રિલ ફૂલ બનાવી રહી છે. આ બેઝિકના 50% જે નક્કી કરવામાં આવે છે આપણું પેન્શન, એ તો વર્ષોથી નક્કી થયું છે. જો બીજા બધામાં વધારો થતો હોય તો શા માટે આપણા પેન્શનનો બેઝિક 50% જ કેમ? એમાં કેમ વધારો ના થાય? તમને આશ્ચર્ય થશે કે જે રાષ્ટ્રો આર્થિક દ્રષ્ટિએ આજે પછાત છે સાહેબ, એ રાષ્ટ્રોએ નિવૃત્ત કર્મચારીનો બેઝિક 50%થી વધારીને 70%નું પેન્શન આપવાનું નિર્ધારિત થયું છે. તો હવે આપણે સરકાર સામે આ પણ એક માંગણી મૂકવી પડશે કે બહુ વર્ષોથી 50% નક્કી થયું છે, એ વાત હવે ભૂલી જાઓ. જે રીતે મોંઘવારી વધી રહી છે, જે રીતે બીજા પ્રશ્નો ઉભા થયા છે, તો આપણે આપણું પેન્શન જે નિર્ધારિત થાય છે એની અંદર 50% નહીં પણ 70%ના દરે પેન્શન નક્કી થાય એવી આપણે લાગણી અને માગણી મૂકવી પડશે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર શ્રી મહાદેવભાઈ સાહેબ. અને આપ સૌ જેમની आतुरतापूर्वक राह जोई रहा છો. सूरज का परिचय आसमान से नहीं तेज से होता है, फूलों की पहचान उद्यान से नहीं परिमल से होती है. ऐसी ही बात है दोस्तों कि हमारे अध्यक्ष भरत जी की पहचान धन दौलत से नहीं सेवा कार्य से होती है. संकल्पित ध्येय, परिश्रम અને આત્મવિશ્વાસ ત્રિવેણી સંઘનો સર્જન પામેલ તથા લોખંડી સંકલ્પબદ્ધતા અને પ્રેરક નેતૃત્વ કરતા એવા શ્રી ભરતભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિને આપણે આમંત્રિત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ આવશીના ઉર્જાસભર વક્તવ્ય માટે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા અધ્યક્ષને આપણે વધાવીએ. ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના આજના મહાઅધિવેશનમાં મંચસ્થ ઉપર બિરાજેલ મારા સાથી મિત્રો, ફોર્માલિટીમાં સમય નહીં લઉં એટલે ટૂંકમાં જ હું કહી શકીશ. મારા સાથી મિત્રો, અમારા સમગ્ર ગુજરાતમાંથી અત્રે પધારેલ તમામ જિલ્લા તાલુકાના એસોસિએશનના પદાધિકારીઓ, કારોબારી સભ્યો, તમામ જિલ્લા અને તાલુકામાંથી પધારેલ પેન્શનર ભાઈઓ અને આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપી છે એવા અને મારા વડીલ કહી શકાય એવા મહેન્દ્રભાઈ વછરાજાને એ સૌનો હું આભારી છું. આજના પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા છો. મહેન્દ્રભાઈનો થોડો પરિચય મારે આપવો પડે એવો છે એટલા માટે કે મહેન્દ્રભાઈ એ સંગઠનનો એક સીમારૂપ દાખલો છે. વેચાણવાળા ખાતાની અંદર કર્મચારી મહામંડળના પ્રમુખ રહી ચૂક્યા. એ જ પ્રમુખ પદ મારે સંભાળવું પડ્યું એમના પછી અને 20 વર્ષ સુધી એ સેવા મેં આપી. પણ મહેન્દ્રભાઈ એ અમારા ગુરુ કહી શકાય અને અમારા એક રોલ મોડેલ હતા અને એમની પાસેથી અમે ઘણું શીખ્યા. અને એમની જે લીડરશિપની એક બાબત આપના ધ્યાનમાં દોરું કે જ્યારે ગુજરાત 1960ની અંદર આઝાદ થયું ત્યારે સરકારની અંદર
કર્મચારી સંગઠનોનું કોઈ ઠેકાણું જ હતું નહીં. ત્યારે વેચાણવાળા ખાતું એ અગ્રેસર અને સરકારમાં પ્રભાવ ઉભો કરી શકે એવું એકમાત્ર ખાતું હતું. એટલા માટે કે રાજ્યની ટોટલ બજેટના 70% આવક સેલ ટેક્સ અમે આપતા હતા. એટલે અને સંગઠન પણ મજબૂત કર્યું હતું જે તે વખતના અમારા પૂર્વ લીડરોએ, અને એને કારણે સારા સંગઠનનો પ્રભાવ આપણે ઉભો કરી શક્યા હતા જે તે વખતે. અને ત્યારે આપણે કર્મચારી મહામંડળ પણ બનાવવામાં આવ્યું, અને એમાં પણ મહેન્દ્રભાઈએ ખૂબ સારો રોલ ભજવ્યો અને સમગ્ર ગુજરાતના બધા જ મંડળોને એકત્રિત કરી ગુજરાત કર્મચારી મહામંડળ ઊભું કર્યું અને બહુ પ્રભાવશાળી અને ઇફેક્ટિવ સંગઠન ચલાવ્યું વર્ષો સુધી, જેનાથી આપ પણ સુવિધિત હશો જ. તો આ પ્રસંગે મારે ખાસ આપનું ધ્યાન દોર્યું હતું કે સંગઠનની તાતી જરૂર કેમ છે. આ લીડરોએ ખૂબ ભોગ આપ્યો છે, અને સાહેબ એ જમાનાની અંદર મોંઘવારી ભથ્થું પણ સરકાર ના આપતી હોય, ઇન્ક્રીમેન્ટ પણ સમયસર ના મળતો હોય, પગારો પણ ખૂબ નાના હતા, કાર્યનું ભારણ પણ ખૂબ હતું. ત્યારે આ સરકારો પાસે કર્મચારીઓના અધિકારો, પગારને લગતી બાબતો, એ જે કઈ પ્રશ્નો હતા એ સરકાર ઉપર પ્રભાવ અને દબાણ ઉભો કરી અને એ લોકોએ તબક્કાવાર ઘણા આંદોલનો કર્યા અને સરકારને ફરજ પાડી, અને એના ફળ રૂપે આજે આપણે પરિસ્થિતિ જે સારી જોઈ રહ્યા છે એનું મૂળ એ આ લીડરશિપ હતું એવું આ પ્રસંગે ચોક્કસ કહી શકું. સાહેબ, સૌથી પહેલું આંદોલન જો ગુજરાતમાં થયું હોય કર્મચારીનું, એનું નેતૃત્વ મહેન્દ્રભાઈએ જ કર્યું હતું. અને નદીના ત્યારે આ રિવરફ્રન્ટ માંથી આ નદીનો પટ હતો, અને પટની અંદર સાહેબ એમને રેલી કાઢી હતી અને બહુ ભવ્ય આંદોલન કરી અને સરકાર ઉપર દબાણ કર્યું હતું, અને જે તે વખતે સરકારને ફરજ પાડી હતી કે કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપવી પડશે. એટલે આવી નેતાગીરી જેવી કરેલી છે એવા મારા વડીલ મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે, એટલે મારે આપનું ધ્યાન અચૂક દોરવું પડ્યું છે અને મને એની ખુશી છે. હવે આજના મહાસંમેલનની વાત કરું, કારણ કે પ્રશ્નો તો આપ સૌ વાકેફ છો જ. મારા સાથી મિત્રોએ આપણે પ્રશ્નોથી છણાવટથી કરી જ છે બધી, અને એ પ્રગતિમાં જ છે. પણ સંગઠન વિશે હું કહીશ કે આ સંગઠન કેમ જરૂરી છે. મિત્રો, જે રીતની સરકારો આવી રહી છે અને જે રીતે કર્મચારી અને પેન્શનરો માટે અભિગમ ઉભો કર્યો છે લોકોએ, એ જોતા આપણે જાગૃત રહેવું પડશે. અને બીજું કે હવે પગાર અને પેન્શનની બાબત રાજ્ય સરકારના હાથમાં રહી જ નથી. હવે કેન્દ્રનું પગાર પંચ સ્વીકાર્યા પછી આપણી તમામ બાબતો કેન્દ્ર સાથે રિલેટેડ થઈ ગઈ છે, અને પરિણામે આજે ઓલ ઇન્ડિયા પેન્શન ફેડરેશન જે નહોતું એ 2017માં ઊભું કરવામાં આવ્યું. એમાં ગુજરાતમાંથી 2017ની અંદર મને મૂકવામાં આવ્યો હતો, અને અમે લોકોએ સમગ્ર ભારતની અંદર સ્ટેટ પેન્શન ફેડરેશન એક્ટિવ બને એના સઘન પ્રયાસો કર્યા, અને એના ભાગરૂપે આજે 22 રાજ્યો, સાહેબ ગર્વ સાથે કહી શકું છું કે 22 રાજ્યો આજે ફેડરેશન સાથે જોડાયેલા છે. અને એની સંખ્યાની વાત કરું તો એ સંખ્યા આજે સમગ્ર દેશની અંદર 90 લાખ પેન્શનરો છીએ આપણા. અને ગુજરાતની અંદર પેન્શનરોની સંખ્યાની વાત કરું તો આપણે 4,80,000 પેન્શનરો છીએ. આ આપણી તાકાત છે, પણ આપણે આપણી તાકાત ઓળખવી પડશે.
આજે પેન્શન છે એ પગાર સાથે રિલેટેડ છે, અને પગાર પંચની જયારે વાત આવી છે તો સરકારે જ નક્કી કર્યું છે કે દર 10 વર્ષે પગાર પંચ આપવું. આ સરકારની નીતિ છે. હવે નક્કી થયેલી નીતિ હોવા છતાં પણ જો આ સરકાર 8મી પગાર પંચ માટે કઈ પણ જો ના વિચારતી હોય તો એ ખૂબ શરમજનક છે, અને આપણા અધિકારની વાત છે એટલે આપણે ચોક્કસ રીતે લડી લેવું પડે. અને આ મુદ્દો અમે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શન ફેડરેશન માં મૂકેલો છે. અને બીજું આપણે સાહેબ સંગઠન વિશે હું જણાવું તો ઓલ ઇન્ડિયાની અંદર એક્ઝિસ્ટિંગ 3 મંડળો છે, ફેડરેશન છે આપણા, એમાં ઇન્કમટેક્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ, સ્ટેટના એમ્પ્લોઈઝ અને રેલવે, આ એક્ઝિસ્ટિંગ સ્ટાફના ફેડરેશનો છે. સાથે સાથે આ 3 વિંગના પેન્શનરોના પણ ફેડરેશન છે. અને મિત્રો તમને ખુશી સાથે આજે જણાવું તો આ 6 ફેડરેશન ની જોઈન્ટ વર્કિંગ કમિટી બની ગઈ છે, અને એનું નેતૃત્વ રેલવે ડિપાર્ટમેન્ટના લીડર, બહુ પ્રભાવશાળી લીડર અને એમપી પણ રહી ચૂક્યા એવા શ્રી ગોપાલ મિશ્રા એ એનું અધ્યક્ષ સ્થાન લીધું છે. સાથે સાથે એમની ટીમની અંદર આ 6 ફેડરેશનના પાવરફુલ લીડરો પણ જોડાયેલા છે. અને આ જોઈન્ટ એક્શન કમિટી એ તમામ કર્મચારીઓ અને પેન્શનરો વતી, જેમાં રેલવે આવી ગઈ, કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો આવી ગયા અને સ્ટેટના કર્મચારીના પેન્શનરો પણ આવી ગયા. એટલે મિત્રો, સરકાર જેને પેન્શન આપે છે એવી 3 વિંગ ના કામ કરતા કર્મચારીઓ અને પેન્શનરોના ફેડરેશનો એ એક મંચ ઉપર આવી અને એની જોઈન્ટ વર્કિંગ કમિટી આજે કામ કરી રહી છે. અને અમે લોકો દિલ્હી મિટિંગમાં જતા હોઈએ છીએ, એમની પ્રગતિ, એ લોકોની રજૂઆતો, એ બધું એનાથી વાકેફ રહીએ છીએ. અને આપને જણાવતા મને ખુશી થશે કે ગત ચૂંટણી પહેલા આ જોઈન્ટ વર્કિંગ કમિટી બહુ એગ્રેસિવ સરકાર જોડે મિટિંગો કરતી હતી, અને પરિણામે આપણા વડાપ્રધાને રાજનાથસિંહને અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવી આપી, અને રાજનાથસિંહ સાથે આ જોઈન્ટ એક્શન કમિટીની ઓછામાં ઓછી 100 જેવી મિટિંગો મળી ચૂકી છે. એટલે આપણા પ્રશ્નો જે પાયાના છે એમાં પ્રગતિ ચાલુ છે, અને એમાં આપ જોઈએ છે કે કેટલાક પરિણામો પણ આપણને મળતા રહે છે. તો આપણા જયારે અધિકારોની વાત છે મિત્રો, તો પેન્શન એ કોઈ દયાદાન તો છે જ નહીં. આ સરકાર જે પેન્શન આપે છે એ કોઈ દયાદાન તો છે જ નહીં. કારણ કે 1983ના જસ્ટિસ નકારાના કેસમાં જો સુપ્રીમ કોર્ટે નક્કી કરી આપ્યું હોય કે આ તો જીવન લેવા ભથ્થું છે, અને સરકાર અને ઘટાડી પણ ના શકે અને પાછું પણ નહીં ખેંચી શકે. પણ જે રીતે સરકારો ચાલે છે, ભવિષ્યમાં જે રીતે સરકારો આવશે એ જોતા કશું જ કહી ના શકાય. આપણે સંગઠિત રહેવું પડશે, સમયની માંગ છે, અને એને પરિણામે આજે આપણે એકત્રિત થયા છીએ. બીજું કે ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શન ફેડરેશનનો પણ આદેશ હતો. અમે લોકો છેલ્લે નવેમ્બરમાં લખનઉ ખાતે અધિવેશનમાં પણ ગયા હતા, અને એ દિવસે અમારી ઓલ ઇન્ડિયા પેન્શન સ્ટેટ પેન્શન ફેડરેશનની મિટિંગ પણ હતી. અને એમાં આદેશ પણ આપવામાં આવ્યો છે કે દરેક રાજ્યોએ પોતાના સંગઠનો મજબૂત કરી અને તૈયારી રાખવી, અને ગમે ત્યારે આપણે રાષ્ટ્ર લેવલના આંદોલનો આપવાના થાય ત્યારે દરેક રાજ્યોએ સહકાર આપવો પડશે. અને એના ભાગરૂપે આજે ગુજરાતની અંદર આપણે આ મહાસંમેલન યોજી રહ્યા છીએ, અને આપણે તમામ પેન્શનર ફેડરેશનોને એક મંચ ઉપર લાવવાની પૂરી કોશિશ કરી છે. આજે એના ભાગરૂપે આ સંકલન સમિતિ બનાવી છે,
અને ખૂબ સારી રીતે સંગઠન આગળ વધી રહ્યું છે. તો મિત્રો, જ્યારે આપણી સંખ્યા 4,80,000 જેવી હોય તો આપણી તાકાત આપણે ઓળખવી પડશે અને આ તાકાતથી જો આપણે આગળ વધીશું તો આપણા અધિકારોને કોની આંચ પણ નહીં આવે. બીજું, સરકારની સંવેદનશીલતાની હું વાત કરું તો પેન્શનરોના વ્યાજબી પ્રશ્નો જેને કહી શકાય એવા પણ આ લોકોને ઉકેલવામાં રસ નથી. એનો હું એક દાખલો આપું તો આપણે બધી માંગણીઓ મૂકી જઈએ, મેં તમને છાપીને પેમ્પલેટમાં પણ આપી જ છે. અને આ માંગણીઓ અમે સતત 2017 થી કરતા રહ્યા છીએ. અનેક વાર રજૂઆતો કરી. અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, નાણામંત્રી શ્રી, આપણા રિલેટેડ જે પ્રશ્નો હોય એવા મિનિસ્ટર જેવા કે હેલ્થ મિનિસ્ટર, આ બધાને અમે લોકો રૂબરૂ મળી અને ચર્ચા કરી છે. પણ આપણે મીટિંગ માંગીએ છીએ, આ સરકાર મીટિંગ આપવા તૈયાર નથી. તો પ્રશ્ન એ થાય છે કે લોકશાહીની અંદર સંસ્થાઓનું પણ મહત્વ હોય છે અને તમે જો સંસ્થાઓને નહીં સાંભળો તો આ લોકશાહી કઈ રીતે ચાલશે? તો મિત્રો, જે આપણે પ્રશ્નો મૂક્યા છે એની મીટિંગ કરવા પણ સરકાર તૈયાર નથી. એટલે આના ઉપરથી સરકાર કેટલી સંવેદનશીલ છે એ તમે નક્કી કરી શકો છો. હવે આવી સરકારો પાસે આપણા અધિકારોને જો રક્ષા કરવી હોય તો આપણે પૂરી તાકાતથી આપણા સંગઠનને લઈ અને આગળ વધવું પડશે. તો મને ચોક્કસ ખાતરી છે કે તમારા અધિકારને કોઈ ઊની આંચ પણ નહીં આવે. તમને એક દાખલો આપું. આપણે જે રજૂઆતો મૂકી છે એમાં આપણે જે પેન્શનર અને એના વાઇફ બંને ગુજરી જાય ત્યારે જે તે વખતે એવા કિસ્સાઓ બનતા હતા કે એમની કોઈ અપરિણિત દીકરી હોય અથવા પરણેલી દીકરી હોય, એ નાના છોકરા હોય ને છૂટાછેડા લઈને પાછી આવે તો આવી દીકરીઓને જીવન નિર્વાહ, એમના બાળકોના નિર્વાહની પરિસ્થિતિ ઊભી થતી હતી. ત્યારે જે તે વખતે આપણા મંડળોએ સરકાર સાથે નક્કી કરાયેલી કે ભાઈ આ લોકોને ફેમિલી પેન્શન ચાલુ રાખવું, બંને જણ ના હોય તો. અને પરિણામે સરકારે એ આપણી માંગણી જે તે વખતે સ્વીકારી અને આપણે ગુજરાતની અંદર 35 વર્ષની લિમિટ કરી હતી. 35 વર્ષ. ત્યારબાદ કેન્દ્રનું પગાર પંચ આપણે સ્વીકાર્યું. એટલે સામેથી ગુજરાત સરકારે આપણને બોલાવી કીધું કે ભાઈ હવે કેન્દ્રના પગાર પંચ સ્વીકાર્યું છે તો કેન્દ્રની અંદર જે જોગવાઈઓ છે એ અહીંયા લાગુ પડશે. તો આપણે કીધું બરાબર છે. અને સાહેબ, કેન્દ્રમાં એ વખતે 25 વર્ષ હતા તો એ 25 વર્ષ 35 વર્ષના ઘટાડી કરી દીધા. તો આપણે સ્વીકારવું પડ્યું. પરંતુ મિત્રો, કેન્દ્રમાં આ બાબત વિચારણા હેઠળ હતી, રજૂઆતો ફેડરેશનને સતત ચાલુ હતી ને એ લોકોએ એ લિમિટ જ કાઢી નાખી. એટલે આવી દીકરીઓ જે છે અપરિણિત, વિધવાને તકતા, એને આજીવન ફેમિલી પેન્શન મળે એવી કેન્દ્રમાં જોગવાઈ છે. તો આપણે તરત જ 2017માં અમે રજૂઆત કરી કે ભાઈ તમારા કહેવાથી જો ઘટાડ્યું હોય ને કેન્દ્રમાં જો હવે આ લિમિટ નીકળી ગયો તો એ કાઢી લો. હવે આમાં કયું રોકેટ સાયન્સ છે બતાવો. અને આ જ વસ્તુ જે તે વખતે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળીને પણ મેં રજૂઆત કરી છે. આ ભૂપેન્દ્રભાઈને પણ રૂબરૂ મળ્યો હતો અને એમને પણ મેં રજૂઆત કરી કે સાહેબ આ તો આમાં કઈ બીજું મગજ જ નથી ચલાવવાનું, તમે જ ઘટાડ્યું છે, એને નીકળી ગયું છે, અહીંયા પાછું ઘટાડે, તમારે કાઢી નાખવાનું છે. પણ તેમ છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. આ એક તમે દાખલો આપ્યો કે સરકારની શું પરિસ્થિતિ છે. હવે એક બાજુ ગુજરાત સરકાર મોટા હોડીઓ મૂકે સ્ત્રી સશક્તિકરણના, તો મેં અમને કીધું કે આ તમને સ્ત્રી નથી દેખાતી? અને આ સ્ત્રીના જ પ્રશ્નો છે. પણ એના માટે પણ આ સરકાર એ નિર્ણય લેવા ના માંગતી હોય તો આના પરથી આપણે ચોક્કસ
નક્કી કરી લેવું પડે કે આપણે કેટલી તૈયારી કરવી પડશે આપણા અધિકારોને રોકવા માટે. બીજું, આપણા હેઠને લગતા પ્રશ્નો માં અમે રજૂઆત એવી કરી કે ભાઈ આજે તમે જુઓ કે રોજગારીના પ્રશ્નો છે. આજે ગામડા અને તાલુકામાં આપણા પેન્શનો બહુ મોટી સંખ્યામાં રહે છે. તો ઘણા કિસ્સા અમારી પાસે એવા આવે કે પેન્શનર ગુજરી ગયા હોય, કાં તો એના વાઇફ ગુજરી ગયા હોય અને એક જ વધ્યું હોય, અને એને રાત્રે એટેક આવે કે બ્રેન સ્ટ્રોક થાય, તો એને તો કોઈ ભાન હોતું જ નથી, પણ આજુબાજુના પડોશીઓ એને નજીકની હોસ્પિટલમાં લઈને સારવાર કરાવે. હવે તો પૈસા પણ ના હોય, એને દેવું કર્યું હોય, 2-3 લાખનું દેવું કર્યું હોય અને એ સારવાર લીધી હોય, પછી એને રિએમ્બર્સ માટે જયારે બિલ મૂકે, એના ફાઇલ મૂકે છે, તો સાહેબ 2-3 વર્ષ સુધી પાસ ના થાય અને આ પૈસા મળતા નથી. આવા હજારો કેસો છે. તો અમે રાજ્ય સરકારને કીધું કે હવે જયારે આયુષ્યમાન કાર્ડ તમે ઇસ્યુ કરો છો અને આવક મર્યાદા તમે 5 લાખની રાખેલી છે, તો અમારા લગભગ 50-60% પેન્શનરો તો આમાં કવર થઈ જાય છે, 60-70% થઈ જતા છે. તો બાકીના જે વધ્યા છે તો એના માટે પણ લિમિટ કાઢી નાખો ને, કારણ કે હજારો હેલ્થ ખાતાની હજારો હાયર ઓફિસરો, એનો સ્ટાફ, કેટલા પગારદાર માણસો આની પાછળ રોકાયેલા છે. પછી ગાંધીનગર સુધી ફાઇલો ચાલે ને છેલ્લે પછી એમાં એવું આવે કે આટલી દવા મળે ને આ ના મળે ને કાપ કૂપ થઈ અને 2-3 લાખનું બિલ હોય તો કે તમને લાખ મળશે, 1.5 લાખ મળશે. હવે ઘણા કેસો બને છે. તો મેં કીધું ભાઈ આ જફામારી છોડી અને તમે આયુષ્યમાન તમને આપી દો, પ્રજાને આપો છો. તો અમે પ્રજાનો ભાગ છીએ, એટલે અમે તો વિશેષ દરજ્જો ધરાવીએ છીએ પેન્શનર તરીકે, અને તમે તો અમારી હેલ્થની જવાબદારી લીધી છે, આપણા જીવન નિર્વાહની સાથે હેલ્થની પણ જવાબદારી લીધી છે. અને હેલ્થ મિનિસ્ટરને પણ અમે કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આ અમે આપો. તો એમને બી ઘરે વાત ઉતરી હતી, ઋષિકેશભાઈ તો મળ્યા હતા રૂબરૂ, તો એમને પણ વાત ઉતરી હતી. એમને હેલ્થ સેક્રેટરી આગળ, આપણને એડિશનલ ચીફ સેક્રેટરી આગળ મીટિંગ માટે મોકલેલા. અમે લોકો મીટિંગ પણ કરી અને એમણે પણ કીધું કે ભાઈ આ કરવા જેવું છે. તો એ બી ફાઇલ મુવમેન્ટ આવી, પણ કયા કારણ છે એમાં પરિણામ નથી મળતું એ ખબર પડતી નથી. એટલે મને એવું લાગે છે કે આપણા સંગઠનનો દબાણ ઓછું લાગે. તો આજે તમે જુઓ કે આમાંથી કેટલા જાણતા નહીં હોય, કદાચ કોઈ પણ સરકાર કઈ લાભ આપતી હોય તો રિઝોલ્યુશન કરીને જ આપતી હોય છે, ઠરાવ, સરકારી ઠરાવ. તો સાહેબ એક ઠરાવ આ બાબતે થયેલો છે અને એ સાથે મેં રાજ્ય સરકારને રજૂઆત કરી છે. અને એના વિશે હું આપણે જણાવું તો ગુજરાત સરકારે રિપોર્ટર ભાઈઓને, એના આખા ફેમિલીને કોઈ પણ જાતની આવક મર્યાદા વગર આધાર કાર્ડ આપવું સારવાર માટે, અને કાઢી જ આપે છે. તો એ જીઆર લઈ અને અમે રજૂઆત કરી છે. એ આપણા મિત્રો જ છે, એમને આ સરકારે આપ્યું છે, સારી વાત છે. આમાં આપણને એમાં કઈ વાંધો હોય જ ના શકે, પણ રાજ્ય એક અને એમાં બેવડી નીતિ કેવી રીતે ચાલી શકે? કોઈ લોજિક નથી. ત્યારે આપણને આપવા માટે તો લોજિક છે આપણી પાસે, કેમ કે આપણી મેડિકલની જવાબદારી લીધેલી છે. તો આ પરિસ્થિતિ રાજ્ય સરકારોની છે. બીજું, આપણા માટે ગર્વ લેવા જેવી બાબત વિશે આપણું ધ્યાન દોરું કે કોમ્યુટેડ જે આપણે પેન્શનનો મુદ્દો હતો, એમાં આપણે 15 વર્ષે પુનઃ સ્થાપિત થતું હતું. ત્યારે સૌ પ્રથમ આખા ભારતમાં ગુજરાત સ્ટેટ એકમાત્ર એવું હતું કે આપણે પેન્શન સંકલન સમિતિ અને પેન્શન સમાજ વતી સૌ પ્રથમ રજૂઆત કરી, ગણતરી કરીને કે આ 15 વર્ષ છે એ ખોટા છે અને જે રીતે વ્યાજ ઘટ્યા છે એ જોતા
12 વર્ષે આપવું જોઈએ એ